ફ્રેન્ડ્સ, આજે આપણે ઇંગ્લિશનો એક વર્ડ શીખવાના છીએ, જે વર્ડ તમે તમારી ડેલી લાઈફમાં યુઝ કરો છો, બટ મે બી તમને એનો એક જ મીનિંગ ખબર છે. એ વર્ડ છે SELL, સેલ. ઘણા લોકો માને છે કે સેલ એટલે માત્ર વેચવું, બટ સેલના ઘણા બધા અલગ અલગ મીનિંગ થાય છે. હેલો એવરીવન, આમ પ્રજ્ઞા પટેલ એન્ડ વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ ઇઝી સ્પીક ઇંગ્લિશ. આજે આપણે શીખવાના છીએ 7 પાવરફુલ ડિફરન્ટ મીનિંગ ઓફ સેલ વિથ ગુજરાતી મીનિંગ, એક્ઝામ્પલ એન્ડ રિયલ લાઈફ કન્વર્સેશન. અને લાસ્ટ મીનિંગ તમે સાંભળશો તો કહેશો, વાવ, આ મીનિંગ તો ખબર જ નહોતી. લેટ્સ જમ્પ ઇન. નંબર 1, સેલ. ધેટ મીન્સ ટુ એક્સચેન્જ ફોર મની, વેચવું. એક્ઝામ્પલ, આઈ વોન્ટ ટુ સેલ માય ઓલ્ડ બાઇસિકલ. હું મારી જૂની સાયકલ વેચવા માંગુ છું. નાઉ લેટ્સ સી મિની કન્વર્સેશન. Why are you selling your bicycle? Because I bought a new one. Okay. Next one, sell. That means convince someone. મનાવવું, રાજી કરવું. Example, she sold me the idea of learning English. તેણે મને ઇંગ્લિશ શીખવાનો આઈડિયા ગમાડી દીધો. ગાઈઝ, અહીંયા કોઈ વસ્તુ વેચવાની નથી, અહીંયા આઈડિયા વેચવાનો છે. કોઈ વ્યક્તિને મનાવવાની છે, રાજી કરવાની છે. નાઉ નેક્સ્ટ વન, સેલ યોરસેલ્ફ. આ એક કોમન ઇડિયમ છે. ધેટ મીન્સ પ્રોફેશનલ સેટિંગ. ટુ કન્વિન્સ અધર્સ ફોર યોર વેલ્યુ, સ્કિલ ઓર પોટેન્શિયલ. પોતાની પ્રતિભા અસરકારક રીતે રજૂ કરવી. એક્ઝામ્પલ, ઇન એન ઇન્ટરવ્યૂ યુ નીડ ટુ સેલ યોરસેલ્ફ. ઇન્ટરવ્યૂઝમાં તમારે તમારી પ્રતિભા સારી રીતે રજૂ કરવી પડે. આનો મતલબ એ છે કે પોતાની ખોટી પ્રશંસા કરવાની નથી, પોતાની એબિલિટીઝ ક્લિયર જણાવવાની છે. નેક્સ્ટ વન, સેલ એન આઈડિયા. ધેટ મીન્સ પર્સ્યુએશન. પોતાના વિચારનો સ્વીકાર કરાવવો. એક્ઝામ્પલ, he sold his business idea to investors. તેણે પોતાનો બિઝનેસ આઈડિયા ઇન્વેસ્ટર્સને પસંદ કરાવ્યો. નેક્સ્ટ વન ઇઝ સેલ આઉટ. ધેટ મીન્સ બધું વેચાઈ જવું. એક્ઝામ્પલ, ઓલ ટિકિટ્સ વર સોલ્ડ આઉટ. બધી ટિકિટો વેચાઈ ગઈ. ગાઈઝ, ઘણી વખત સેલ આઉટનો મિનિંગ પોતાના પ્રિન્સિપલ્સ, ધેટ મીન્સ સિદ્ધાંતો છોડીને ફાયદા માટે કામ કરવું એવો થાય છે. સંદર્ભ પ્રમાણે મીનિંગ ચેન્જ થાય છે. નાઉ નેક્સ્ટ વન, હાર્ડ સેલ એન્ડ સોફ્ટ સેલ. ફર્સ્ટ વન, હાર્ડ સેલ. ધેટ મીન્સ દબાણ કરીને વેચવાનો પ્રયત્ન કરવો. એક્ઝામ્પલ, અ સેલ્સમેન યુઝડ અ હાર્ડ સેલ ટેકનિક. નાઉ સોફ્ટ સેલ. ધેટ મીન્સ શાંતિથી વિચારીને વેચવાનો પ્રયત્ન કરવો. એક્ઝામ્પલ, she prefers a soft sell approach. Now last one, sell someone on something. That means કોઈને કોઈ બાબતે સંપૂર્ણ રીતે રાજી કરવા. એક્ઝામ્પલ, my teacher sold me on reading English books. મારા ટીચરે મને ઇંગ્લિશ બુક્સ વાંચવા માટે પ્રેરિત કરી. Now let's quick revise. First one, sell. That means વેચવું. Next one, sell. That means મનાવવું. Next one, sell yourself. That means પોતાની પ્રતિભા રજૂ કરવી. Next, sell an idea. That means પોતાના વિચારનો સ્વીકાર કરાવવો. Next one, sell out. That means બધું વેચાઈ જવું. Next one, hard sell, soft sell. And last one, sell someone on something. કોઈને કોઈ બાબતે મનાવી લેવું. સો ફ્રેન્ડ્સ, આજે આપણે એક જ વર્ડના 7 પાવરફુલ મીનિંગ શીખી લીધા.
બટ ફ્લુઅન્ટ સ્પીકર્સ ખાલી નવા વર્ડ શીખતા નથી, તેઓ એક જ વર્ડના ડિફરન્ટ મિનિંગ શીખીને તેનો યુઝ પણ કરે છે. નાઉ રાઇટ ઇન કોમેન્ટ, I can use shall in different ways. Thank you so much for your time. Follow for English motivation videos. Take care and goodbye.